નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છની સમન્વય બેઠક પ્રાંત અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાઈ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત પ્રેરિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની તમામ સંવર્ગોની જિલ્લા સમન્વય બેઠક કાશીનાથ ભવન ભુજ ખાતે યોજવામાં આવેલ હતી। જિલ્લા સમન્વય બેઠકની શરૂઆત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહિલા સહમંત્રી ડોક્ટર કૈલાશબેન કાંઠેચા દ્વારા કરાવવામાં આવી હતી। મંચસ્થ મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત સૌરાષ્ટ્ર સંભાગ 1 સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા કરવામાં આવ્યું હતું। જિલ્લા સમન્વય બેઠકમાં પ્રાંતમાંથી જિલ્લાના પ્રવાસે પધારેલા મહાનુભાવો પૈકી પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટનું, પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા અને ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા અને જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજાનું સરકારી માધ્યમિક સંવર્ગ જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા અને પ્રાથમિક ગ્રાન્ટેડ રાજ્ય પ્રતિનિધિ તિમેરભાઈ ગોર દ્વારા પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા સમન્વય બેઠકમાં જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજા દ્વારા સંગઠન દ્વારા ઉકેલાયેલા પ્રશ્નોની છણાવટ કરી સદસ્યતા અભિયાનને વધુ વેગવાન બનાવવા અપીલ કરી હતી। પ્રાંતાધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના 1,50,000 પારના લક્ષ્યાંકનું સ્મરણ કરાવી સદસ્યતા અભિયાનને સફળ બનાવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું। તેમજ સંગઠન દ્વારા 29/6/2025ના રોજ કર્ણાવટી અહેમદાબાદ ડોક્ટર હેડગેવાર ભવન ખાતે યોજાયેલી રાજ્ય કારોબારી બેઠકમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોના પડતર પ્રશ્નોનું સંકલન કરીને તારીખ 23/7/2025ના રોજ સરકાર સાથે શિક્ષણ વિભાગ સાથે મળેલી રૂબરૂ બેઠકમાં તમામ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી છે। મોટાભાગના પ્રશ્નો માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે તથા અમુક પ્રશ્નો નીતિ વિષયક છે। એ તમામ પ્રશ્નો વિશે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર દ્વારા અને આભાર વિધિ કલ્યાણ મંત્ર વડે પ્રાથમિક સંવર્ગ જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાસિયાએ કરી હતી। આ તકે સરકારી માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ પુંશીભાઈ ગઢવી, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ, સરકારી પ્રાથમિક સંવર્ગ જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજ, પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ, સહમંત્રી રમેશભાઈ ભગદે, અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ગઢવી, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ, પિયુષભાઈ ડાંગર અને એચટાટ સંવર્ગ પ્રચાર પ્રમુખ નરસિંહભાઈ ડાંગર, શિક્ષણવિદ જાગૃતિબેન વકીલ સહિતના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા। नमस्कार, હું અલ્પેશ જાની, અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી। આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ સંવર્ગોની એક સંકલિત સમન્વય બેઠક ભુજના કાશીનાથ ભવન મધ્યે રાખવામાં આવેલ હતી, જેમાં 9 સંવર્ગના પ્રાંત મંત્રી માનનીય મિતેશભાઈ ભટ્ટ સાહેબ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી રણછોડજી જાડેજા સાહેબ ઉપસ્થિત રહી અને તમામ કચ્છના 5 સંવર્ગોને માર્ગદર્શન આપેલું હતું અને સાથે સાથે સંગઠન માટેની એક મહત્વની બાબત સદસ્યતા અભિયાન એના વિશે પણ વિસ્તૃત સમજણ પૂરી પાડેલ હતી। આ તકે કચ્છ જિલ્લા